મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું ખીર બનાવું છું। તો મેં કઢાઈ લીધી, ગેસ ચાલુ કર્યો અને અંદર 1 ચમચી જેટલું ઘી નાખ્યું। અને અંદર કાજુ બદામ નાખ્યા। એ ઘીની અંદર કાજુ બદામને શેકવાના। એનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાર ઘડી એને શેકી જવાના। શેકેલા કાજુ બદામ સારા લાગે છે ખીરમાં અને એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે। એનો કલર થોડો ચેન્જ થઈ જાય ત્યાર ઘડી એને શેકી જવાના। સરસ શેકાઈ ગયા। હવે આપણે એક વાસણમાં લઈ લઈશું। હવે કઢાઈમાં સેવ નાખશું। સેવને પણ ધીમા તાપે આપણે શેકી દઈશું। આજે મારે શુક્રવાર હતો તો હું લક્ષ્મી માની પ્રસાદ બનાવવા માટે ખીર બનાવી રહી છું। હું દર શુક્રવારે ખીર બનાવું છું અને લક્ષ્મી માને પ્રસાદ કરું છું। તો આજે પણ શુક્રવાર હતો તો મેં ખીર બનાવી। આ ખીર જલ્દી બની જાય છે ને બધા પણ આ ખીર બનાવજો। હવે એક વાસણમાં મેં કાઢી દીધી। હવે એ જ કઢાઈમાં મેં દૂધ નાખ્યું। દૂધ નાખી અને તેને ઉકળવા દેવાનું। દૂધને હલાવી જવાનું અને ઉકાળવાનું। પછી એમાં ખાંડ નાખવાની। તમે જેટલું ગળ્યું ખાતા હોય એટલી ખાંડ નાખવાની। તમે ઓછું ખાતા હોય તો ઓછી ખાંડ નાખવાની। પછી બરોબર ઉકળે એટલે એમાં કાજુ બદામ એ બધું જે આપણે શેક્યું હતું ને એ અંદર નાખી દેવાનું। અને મેં ઇલાયચી નાખવાની। મેં લગભગ 5 થી 6 ઇલાયચી લીધી હતી અને એને થોડી વાટી અને મેં ખીરમાં નાખી। પછી અંદર સેવ નાખવાની। સેવ નાખી અને એને ઉકળવા દેવાની। આ ખીર બહુ મસ્ત લાગે છે તો બધા બનાવજો। જો હવે થોડી થોડી ઉકળવા માંડી। ઉકળી જાય એટલે એક વાસણમાં લઈ લેવાની। આવજો।